दानाय लक्ष्मी सुकृताय विद्या चिंता परम ब्रह्म विनिश्चयाय परोपकाराय वचांसि यस्य धन्य स्त्रीलोकी तिलक स एव। अर्थात जे धनનો ઉપયોગ દાન માટે, વિદ્યાનો ઉપયોગ સારા કામો માટે અને વાણીનો ઉપયોગ પરોપકાર માટે કરે છે એ મનુષ્ય વાસ્તવમાં ધન્ય છે। નમસ્કાર દર્શક મિત્રો, વીટીવી ન્યૂઝના જ્ઞાન આધ્યાત્મ અને જ્યોતિષના ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમ એટલે કે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હું છું અંકુર રાવલ। વર્તમાન સમયમાં મનુષ્યમાં ધીરજ ખૂટી ગઈ છે અને શોર્ટકટમાં બધું જ પામી લેવું છે, કમાઈ લેવું છે। ભૂલમાં ગુમાવવાનો જ્યારે વારો આવે છે અને એ ગુમાવતો હોય છે ત્યારે ભાગ્યને કોસવા સિવાય કોઈ રસ્તો તેના પાસે રહેતો નથી। ત્યારે આજે જ્યોતિષના એક એવા રોચક વિષય પર વાત કરીશું જે તમારા કામની છે, સાથે જ 12 રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ, જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા। મહેન્દ્રભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત। જય ગણેશ। જય ગણેશ, ધન્યવાદ। મહેન્દ્રભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો। શ્રી ગણેશાય નમઃ। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી। સૌ દર્શક મિત્રો સુપ્રભાત, જય શ્રી ગણેશ। ભવિષ્ય હવે મહેન્દ્રભાઈ, જ્યારે લક્ષ્મી પ્રાપ્તિની વાત આવે ત્યારે કયા એવા જ્યોતિષમાં એ યોગ બતાવવામાં આવ્યા છે કે જેના કારણે લક્ષ્મી પ્રાપ્તિના એ યોગ એ સરળ અને સફળ બનતા હોય છે? સામાન્ય રીતે અંકુરભાઈ, આપણે લક્ષ્મી પ્રાપ્તિની જો વાત કરતા હોઈએ એવા સમયે ગ્રહોના પ્રબળત્વની વાત કરતા હોઈએ ત્યારે કયા ગ્રહો એવા કુંડળીમાં બળવાન હોય જેના કારણે લક્ષ્મીની પ્રાપ્તિ થાય? કારણ કે આમ કહેવાય છે કે નાણાં વગરનો નાથીઓ તો નાણે નાથાલાલ। ઘણી વખત આપણે વિચારીએ છીએ કે ભાઈ આટલી મહેનત કર્યા છતાંય પરિણામ કેમ નથી મળતું, અને ઘણી વખત એવું થાય કે ઓછી મહેનતે સારી સફળતાની પ્રાપ્તિ થાય છે। તો શુભ લક્ષ્મીની પ્રાપ્તિ માટે એવા કયા પ્રકારના યોગ કુંડળીમાં નિર્માણ થયેલા છે કે જે મને શુભત્વની પ્રાપ્તિ કરાવડાવે છે? સાથે સાથે લક્ષ્મી કદાચ આવી પણ જાય છે પણ લક્ષ્મી સ્થિર ન થાય તો એના માટે શું ઉપાય કરવા જોઈએ? ઘણી વખત આપણે આ જોતા હોઈએ છીએ કે લક્ષ્મી પ્રાપ્તિ માટે માણસ મહેનત ખૂબ કરે છે અને છતાંય પરિણામ મળતા હોતા નથી, અને ઘણી વખત મહેનત ઓછી કરે છે છતાંય સારા પરિણામોની પ્રાપ્તિ થાય છે। તો એના માટે કદાચ કુંડળીમાં જોવાનું હોય તો એ શુક્રને જોવો પડશે, કારણ કે શુક્ર એ સંપત્તિનો કારક ગ્રહ માનવામાં આવે છે। અને શુક્ર જયારે એમ કહેવાય છે કે જયારે સારા ગ્રહો સાથે યુતિમાં હોય, માનો કે શુક્ર મંગળ સાથે યુતિમાં હોય, આમ તો કામુકતાનો પ્રાધાન્ય શુક્ર એ મંગળ સાથે સારો નહીં દાંપત્ય જીવનની સુખાકારીમાં, પણ લક્ષ્મીની પ્રાપ્તિની જયારે વાત આવતી હોય ત્યારે આ શુક્ર ખૂબ જ સારા પરિણામ આપે છે। જીવનની અંદર જોઈએ માણસને શું તો કે મહત્વાકાંક્ષાની પૂર્તિ માટે કરેલા પ્રયત્ન અને પ્રયત્ન દ્વારા મળતી સફળતા। તો આવા સમયે એક મહત્વાકાંક્ષા જે પ્રબળ ઈચ્છા છે ને એ મંગળ આપે છે, અને મંગળ દ્વારા મળતું સુખ એ આપણને લક્ષ્મી પ્રાપ્તિ માટેના અવસરો ઉભા કરાવડાવે છે, એ શુક્ર છે। તો જન્મ કુંડળીની અંદર પ્રથમ સ્થાનની અંદર, 5મા સ્થાનની અંદર અથવા 9મા સ્થાનની અંદર જયારે શુક્ર મંગળનો યોગ હોય, અંશાત્મક દ્રષ્ટિએ જયારે નજીક હોય ત્યારે ઘણી વખત 4થા સ્થાનમાં, 7મા સ્થાનમાં અથવા 10મા સ્થાનમાં રહેલો મંગળ શુક્ર સાથે યુતિમાં હોય, અંશાત્મક યુતિ અને સારી રીતે પ્રતિયુતિ કરતો હોય ત્યારે દેહભાવની અંદર રહેલો મંગળ શુક્ર સાથે જોડાયેલો હોય, અથવા તો મંગળની 4થી પૂર્ણ દ્રષ્ટિ, મંગળની 7મી દ્રષ્ટિ અને મંગળની 8મી દ્રષ્ટિ શુક્ર ઉપર પડતી હોય ત્યારે આ લક્ષ્મી યોગ નિર્માણ થાય છે। લક્ષ્મી પ્રાપ્ત થવી એ પૂર્વજન્મના સંચિત કર્મોના આધારે છે, પણ મિત્રો એક મારા ઘરની અંદર કયા કયા પ્રકારની લક્ષ્મી છે એ તો મારે સમજવું પડશે ને, કારણ કે મહાલક્ષ્મી જ વિદ્મહે વિષ્ણુ પત્ની જ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત, આ લક્ષ્મી ગાયત્રીનો મંત્ર છે। તો આ લક્ષ્મી કયા પ્રકારની હોય? તો લક્ષ્મીનો પહેલો તો મતલબ સમજીએ। એમ કહેવાય છે કે અષ્ટલક્ષ્મી છે, 8 પ્રકારની લક્ષ્મી છે। આપણે લક્ષ્મી એટલે ખાલી પૈસો ગણીએ છીએ, આપણે લક્ષ્મી એટલે ખાલી દર દાગીના જર ઝવેરાત ગણીએ છીએ, પણ એ લક્ષ્મી તો છે જ, પણ એની સાથે સાથે આ 8 લક્ષ્મી, અષ્ટલક્ષ્મી જેને કહી શકાય, એ દૂષિત ન થાય એના માટે પણ ધ્યાન રાખવું પડે। તો હું તમને કહું કે સામાન્ય રીતે 8 માના સ્વરૂપ છે જેને અષ્ટલક્ષ્મી કહેવામાં આવે છે। જો વિષયાંતર આપણે ન થાય તો લક્ષ્મીની જ વાત કરવાની હોય ત્યારે એક વાત કરીએ મિત્રો કે એક આવે છે ધનલક્ષ્મી। ધનલક્ષ્મી મતલબ મને જેટલું જોઈએ છે એટલું ખર્ચ કરવા પૂરતું નાણું મને પ્રાપ્ત થાય, એ ઉપરાંત મારા વ્યવહારો, મારા તહેવારો, મારા ઉત્સવો, મારા પરિવારનું જતન અને એના માટે જે મહેનત કરી અને પ્રાપ્ત થતું એક ધન જે છે એ ધનલક્ષ્મી છે। તો દરેકના જીવનની અંદર યોગ્ય સ્વરૂપે યોગ્ય સમયે જો ધન આવી જાય તો એ ધનલક્ષ્મીની ઉપાસના કરેલી લેખે લાગે છે। હવે બીજી જે લક્ષ્મી જે છે એ ધાન્ય લક્ષ્મી છે। ઘરની અંદર જયારે આપણે કહેવાય કે ભાઈ જઠરાગ્નિને તૃપ્ત કરવા માટે અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્તમ પચામ્યનમ
ચતુર્વિધમ, આ ચતુર્વિધ અન્નને પચાવે છે. એ અન્ન જે છે એ અન્ન લક્ષ્મી છે મિત્રો, અને એટલા માટે આને ધાન્ય લક્ષ્મી કહેવામાં આવે છે. તો એક વિચાર તો કરવો જ રહ્યો કે જે લક્ષ્મી દૂષિત થાય એ પરિણામ ન આપે. ઘરની અંદર જેટલું ભોજન જોઈએ એટલા જ પ્રમાણમાં બનાવતા હોઈએ, પણ ઘણી વખત અનાજનો બગાડ થતો આપણે જોઈએ છીએ. ખાસ કરી લગ્ન પ્રસંગમાં જયારે જતા હોઈએ ત્યારે, કોઈ હોટલોમાં રેસ્ટોરન્ટમાં ખાવા જતા હોઈએ ત્યારે ઘરની અંદર પણ ઘણી વખત તમે જુઓ છો કે લક્ષ્મીનો બગાડ થાય છે. કઈ લક્ષ્મી? અને એ લક્ષ્મી છે ધાન્ય લક્ષ્મી. તો ધાન્યનો ઉપયોગ યોગ્ય અવસરે કરવો જોઈએ. ધાન્યનો ઉપયોગ પોતાના સંતુષ્ટિ માટે તો કરવો જ જોઈએ, પણ ધાન્યનો જો બગાડ થાય તો સમજી લો તમે લક્ષ્મીથી દૂર જઈ રહ્યા છો. અને જો ધાન્યને સારી રીતે ઉપયોગ કરીએ, મેં ભી ભૂખા ન રહું, સાંઈ ભી ભૂખા ન જાય, સાંઈ ઇતના દીજીએ મન કા આપ સમાય, બરાબર? તો આમાં જે વસ્તુ આ લક્ષ્મી પ્રાપ્તિ માટેની મિત્રો. તો ધાન્ય લક્ષ્મીની વાત કરી, પછી આવે ગજ લક્ષ્મી, જેને રાજસી લક્ષ્મી કહેવામાં આવે, જેની પાસે વૈભવ છે, જેની પાસે જેને કહેવાય ને દેખાડો છે. ઘણા લોકોની પાસે ઘણો રૂપિયો પડ્યો હોય પણ દેખાય નહીં, અને અમુક માણસ થોડાક પૈસા ભેગા થાય એટલે તરત દેખાવા માંડે. શું કામ? કે એ રાજસી લક્ષ્મી છે મિત્રો. અને રાજસી લક્ષ્મીની અંદર આપણે ગજલક્ષ્મી કહેવામાં આવે છે. તો ગજલક્ષ્મીનો આ પ્રકાર છે કે ગજલક્ષ્મી દ્વારા સારી સફળતા અને સુખાકારીની પ્રાપ્તિ થાય. અને ગજલક્ષ્મી એટલે પોતાનું એક જેને કહેવાય ને કે સમાજની અંદર, કુટુંબની અંદર જે પૈસા દ્વારા ઇજ્જત મેળવી શકાય છે, તો એ ગજલક્ષ્મી છે. એથી તમે આગળ જાઓ તો ઘરની અંદર જે સંતાન આપણા જે છે એ સંતાન લક્ષ્મી પણ કહેવામાં આવે. સંતાનો જયારે ખોટા રસ્તે જતા હોય ત્યારે સમજી લો લક્ષ્મી દૂષિત થઈ રહી છે. સંતાનો મા બાપના કહ્યામાં ન હોય ત્યારે સમજી લો લક્ષ્મી દૂષિત થઈ રહી છે. અથવા બાલ્યકાળની અંદર સંસ્કાર આપવાના બદલે સંતાનો ઉપર એક જેને કહેવાય ભાર નાખ્યો હોય, અને એવા સમયે પણ એમ કહેવાય છે કે સંતાનો દ્વારા પરેશાની અનુભવાતી હોય ત્યારે આ લક્ષ્મી દૂષિત થાય છે. તો આ લક્ષ્મીની પણ આપણે વાત કરીએ. હવે એથી તમે આગળ જાઓ તો એ વીર લક્ષ્મી આવે. દીર્ઘ દ્રષ્ટિથી પ્રાપ્ત થાય. કોઈ પણ રોકાણ કરવાના હોય ત્યારે એવું કમાઈ લઈએ કે લાંબા સમય સુધી, ઘણી વખત મેં જોયું છે કે છોકરાઓને બધું વેચી દીધા પછી મા બાપ વૃદ્ધ થાય, અને એવા સમયે મા બાપની પાસે જયારે કંઈ પૈસો ના હોય અને દુઃખી થતા મા બાપને આપણે જોયા છે. મેન તમે બધાએ જોયા છે. આજે આપણે આજુબાજુ જ ક્યાં ફરતા છે. પણ આ જે છે ને એ પોતે આયોજનનો અભાવ છે એવું નથી. સંતાનો પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા અને આસ્થા છે કે મારા સંતાનો ચોક્કસ મારું ભરણ પોષણ કરશે અને મારી વૃદ્ધાવસ્થા સાચવશે. પણ આવા સમયે સંતાનો જયારે વૃદ્ધાવસ્થા મા બાપની જયારે સાચવતા નથી હોતા અને ત્યારે દુઃખી થતા આ મા બાપ એ લક્ષ્મીથી વંચિત થાય છે. કારણ કે સંતાન લક્ષ્મી એનાથી વંચિત થઈ છે. તો સંતાન લક્ષ્મી માટે એમ કહેવાય છે કોઈ પણ વસ્તુ દીર્ઘ સમય સુધી યોગ્ય આવડત પ્રમાણે જો એનો ઉપયોગ કરવામાં આવે, એનું જતન કરવામાં આવે, એને સાચવવામાં આવે તો એ લક્ષ્મી આપણને કામ લાગે છે. સૌથી શ્રેષ્ઠ વિજય લક્ષ્મી છે. જ્યાં જાઓ ત્યાં આપણું માન જળવાય, આપણને વિજયની પ્રાપ્તિ થાય. જ્ઞાન લક્ષ્મીની પણ આવી ઘણી બધી મા લક્ષ્મીની કૃપા તો જેટલી થાય ને એટલી સાચી છે. પણ મિત્રો આજ મારે વાત કરવી છે કે આ અલક્ષ્મીર પણ છે. અલક્ષ્મીર વે નશ્યતામ તામ વૃણે. ઘી જયારે બનાવવાનું હોય ત્યારે માખણને જયારે તાવવામાં આવે અને ઘી બનાવવાની જે પ્રક્રિયા છે ને એમાં એક કાળાશ નીકળે, જેને ગામડાની બાયો કીટું કહે છે. એ ઉપરના ભાગમાં કાળું કાળું આવે, એ કીટું કાઢવું પડે. એમ કહેવાય છે લક્ષ્મીજીનો 10મો ભાગ તમે કાઢી નાખો તો તમને લક્ષ્મીજી સારા સફળતા આપે. પણ એ લક્ષ્મી પછી અલક્ષ્મી ના હોય જોઈએ. ને તો ઉછીનું લઈને કરે ઉદારતા અને મરદના દીકરા તો હિંમતના હારતા, એવી લક્ષ્મીની વાત નથી કરી. પણ એ બીજી વાત તમને કહું કે કોઈ પણ પ્રકારની લક્ષ્મીની સિદ્ધિ માટે, લક્ષ્મીની પ્રાપ્તિ માટે કયા મંત્રનો ઉપયોગ કરવો? તો કે સિદ્ધિ વિનાયક મંત્રનો ઉપયોગ કરો. કયા મંત્રનો જાપ કરવો જોઈએ? તો દરેક મંત્રને પોતાનું પ્રભુત્વ છે. મંત્ર હું તમે બનાવી નથી શકતા. મંત્રનું એક પ્રભુત્વ છે, અને મંત્રના પ્રભુત્વને જો જાણવામાં આવે, એના ઋષિને જાણવામાં આવે, એના યોગ છંદને જાણવામાં આવે તો એવા સમયે કદાચ ગણપતિ દાદાને યાદ કરીએ કે દરેક પ્રકારના વિઘ્નોને દૂર કરે, અને આજુબાજુમાં રિદ્ધિ સિદ્ધિ બેઠા છે તો રિદ્ધિ સિદ્ધિ મને પ્રાપ્ત થાય. એના માટેનો આ મંત્ર છે ઓમ ગંગ ગણપતયે નમઃ. ગમ ગણપતયે નમઃ નહીં, ગંગ ગણપતયે નમઃ. તો આ ગંગ ગણપતયે ઉત્પત્તિ તમે જુઓ તો એ તમને જોવા મળશે અથર્વ શીર્ષની અંદર. અથર્વ શીર્ષમાં લખ્યું છે કે ગકારો પૂર્વ રૂપમ, અકારો મધ્યમ રૂપમ, અનુસ્વાર સાત્યંત રૂપમ. દરેક ગમ ગ ઉ મ ગમ. તો આમાં ગકારો પૂર્વ રૂપ, અકારો મધ્યમ રૂપ અને અનુસ્વાર સાત્યંત રૂપમ. પછી ઉપર એક મીંડું આવે છે, બિંદી આવે છે, બરાબર છે. તો એ બિંદીને આપણે અનુસ્વાર કહીએ છીએ. તો અનુસ્વાર સાત્યંત રૂપમ બિંદુ રુતત્ત રૂપમ. નાદ સંધાનમ સગ્ગુ સહિતા સંધિ શેષા ગણેશ વિદ્યા ગણક ઋષિ નિશ્ચિત ગાયત્રી છંદ અને ગણપતિ દેવતા. ઓમ ગંગ ગણપતયે
નમઃ. તો આ ગંગ ગણપતયે નમઃનો મંત્ર જો ખાસ કરી અને જેને લક્ષ્મી પ્રાપ્તિની જરૂર હોય, જેનું કરજ વધી ગયું હોય, જેના માટે ભારણ હોય, જેને ટેન્શનો વધતા હોય, લોનો ભરપાઈ ન થતી હોય, પોતાનું ધાર્યું ન થતું હોય, લક્ષ્મી બચતી ન હોય, તો એના માટે દર મંગળવારના દિવસે મિત્રો ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો જાપ કરવામાં આવે તો સારામાં સારી સફળતાની પ્રાપ્તિ થાય. પણ હવે એના માટે કરવાનું શું? તો તમે જે માળાનો ઉપયોગ કરો છો એ માળા લાલ રંગની હોવી જોઈએ. બીજું, તમે જે બેસો છો એ આસન લાલ રંગનું હોવું જોઈએ. તમે ભગવાન ગણપતિને જયારે અભિષેક કરતા હોય ત્યારે આપણે રતાંજલિ કહેવાય અને લાલ ચંદન કહેવામાં આવે છે. લાલ ચંદનનો પાવડર પણ બજારમાં મળે છે, અથવા તો ચંદનને ઘસી અને એનો ઉપયોગ કરી શકાય અને એ ભગવાન ગણપતિને અભિષેક તરીકે ઉપયોગ કરવામાં આવે. તો આવા સમયે એમ કહેવાય કે દર મંગળવારે આ પ્રમાણે ભગવાન ગણપતિની કરેલી ઉપાસના એ સિદ્ધિ વિનાયકની ઉપાસના દરેક પ્રકારના સારા ફળની પ્રાપ્તિ કરાવડાવે છે. બીજી વાત તમને કહું, નારાયણની સાથે જે આવે ને લક્ષ્મી એ ગરુડ ઉપર આવે છે અને જે ઘુવડ સાથે જે લક્ષ્મી આવે ને એકલા આવે છે અને નારાયણ સાથે આવેલી લક્ષ્મી એ આપણને આનંદ કરાવે છે. આગળથી એ લાત નથી મારતી, પાછળથી એ લાત નથી મારતી, પણ ઘરની અંદર આવતા પ્રવેશ થતા જ એને આનંદ કરાવે છે. પણ એક લક્ષ્મી રાત્રિ દરમિયાન આવે છે, કારણ કે ઘુવડ તો રાત્રિ દરમિયાન આવેલી લક્ષ્મી પાછળના દરવાજેથી આવે અને પાછળ માણસને લાત મારે એટલે માણસ આમ ઊંચો થાય કે મારા જેવું જગતમાં કોઈ નથી, મારી પાસે તો આ બધી ઘણી બધી વસ્તુ આપણને કહેવાય ને. પણ આ લક્ષ્મી છે મિત્રો, જે ઘોડ ઉપર બેસીને આવે છે. મારે જે આ ગણપતિ દાદાની પૂજાની વાત કરવી છે, ઘોડ ઉપર બેસેલી મહાલક્ષ્મીની વાત નથી કરવી. મારે જે લક્ષ્મીની વાત કરવી છે, ભગવાન શ્રી હરિકથા નારાયણની સાથે આવેલા મહાલક્ષ્મીની વાત કરવી છે. મારે એમ કહે છે કે મહાલક્ષ્મી સાથે સાથે ભાગ્યલક્ષ્મી અને સાથે સાથે વૈભવ લક્ષ્મી, આ ત્રણ પ્રકારના લક્ષ્મીનો પણ ઉપયોગ આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવેલો છે. યોગ્ય રીતે આ રીતે ભગવાન ગણપતિની કરેલી પૂજા તમામ પ્રકારની મનોકામનાઓની પૂર્તિ થાય. ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્ર તો એમ કહેવાય છે કે દરરોજ સવારમાં પૂજા કરતા હોય ત્યારે કરવો જોઈએ, પણ કદાચ નથી કરી શકતા, ભાગાદોડીમાં વધારે આપણે સમય આપી નથી શકતા, તો આવા સમયે દર મંગળવારના દિવસે 11 કે 21 માળા જો કરવામાં આવે તો એ લક્ષ્મીજીની એને પ્રાપ્તિ થાય છે. જય ગણેશ.